ભેડિયા બાળગંગા ખાતે અટલ ગાર્ડનનું લોકાર્પણ અને વેરાવળ ખાતે શેલ્ટર હોમનું ખાતમુહૂર્ત કરતા સાંસદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા અંતર્ગત ભેડિયા ખાતે બાળગંગાની સામે તૈયાર કરેલા ગાર્ડનનું લોકાર્પણ અને નામકરણ અને વેરાવળના શેલ્ટર હોમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની, અગ્રણી સંજયભાઈ પરમાર, માનસીભાઈ પરમાર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન થયા હતા। સાંસદે જણાવ્યું હતું કે સ્વાભિમાન પર્વ પછી સોમનાથમાં વિકાસની ગતિ વધે છે। આજે શેલ્ટર હોમનું ખાતમુહૂર્ત તથા ગાર્ડનનું લોકાર્પણ કરાયું હતું। ભવિષ્યમાં સોમનાથની સાથે સાથે વેરાવળનો પણ વિકાસ થાય તે દિશામાં નગરપાલિકા દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે। છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે એવો સરકારનો અભિગમ છે। જે લોકો આવાસ વિહોણા છે એવા ભિક્ષુકો, શ્રમજીવી વર્ગ માટે 75 બેડનું શેલ્ટર હોમ તૈયાર થશે અને સ્થાનિકો સાથે પ્રવાસીઓને પણ ગાર્ડનની સુવિધાનો લાભ મળશે। આમ જણાવી સાંસદે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। અટલ ગાર્ડનનો લાભ સ્થાનિક નાગરિકો તેમજ બહારથી આવતા પ્રવાસીઓને મળશે। ગાર્ડનમાં બાળકો માટે હિંચકા તેમજ લસરપટ્ટી તેમજ ઉચક નીચક તેમજ પેવર બ્લોક્સ બેસવા માટે બાકડા, વોશરૂમ સહિતની સુવિધાઓ છે। જે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। આજે વેરાવળ મુકામે વેરાવળ નગરપાલિકા દ્વારા શેલ્ટર હોમ તથા ભેડિયા ખાતે ગાર્ડનના લોકાર્પણ પ્રસંગે આજે ઉપસ્થિત થયા છે અને શેલ્ટર હોમના ખાતમુહૂર્ત પ્રસંગે આજે અહીંયા ઉપસ્થિત થયા છે। ત્યારે 2,26,00,000ના ખર્ચે શેલ્ટર હોમનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ભેડિયા મુકામે 1 કરોડથી પણ વધારે રકમનું ગાર્ડન મંજૂર કરવી અને આજે લોકાર્પણ કરવાનું છે। ત્યારે આવનારા સમયમાં જેમ સ્વાભિમાન પર્વ પછી વેરાવળના વિકાસમાં એક ગતિ આવી છે, એવી રીતે આવનારા સમયમાં નગરપાલિકાનો પણ વેરાવળ શહેરનો પણ વિકાસ થાય સોમનાથની સાથે સાથે એ પ્રમાણે સરકાર કામ કરી રહી છે। ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે આજે આ ખાતમુહૂર્તમાં અમારા બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ માનસિંહભાઈ, અમારા નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન અને જિલ્લાના પ્રમુખ અમારા પરમાર સાહેબ એ બધા ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે બધાનો ખૂબ ખૂબ આભાર માનું। સરકાર દ્વારા એ માટે કરવામાં આવ્યું છે કે ભિક્ષુકો હોય, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો હોય, જેને પોતાનું આવાસ ના હોય ને પોતે પોતાની માંગીને જીવન ગુજારતા હોય એવા પરિવારોને 75 બેડનું સેન્ટર હોમ આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ત્યારબાદ એમાં NGOને આપી અને એમની જમવાની વ્યવસ્થા અને એમની રહેવા કરવાની વ્યવસ્થા આ શેલ્ટર હોમના માધ્યમથી થતી હોય તે છેવાડાના માનવી સુધી સરકારનો આ અભિગમ છે એ ખૂબ સારો છે।